જય માતાજી। અમે નવા બ્લોગની શરૂઆત કરીએ છીએ। તો ચલો હું તમને અમારા ગામની અને અમારા રહેઠાણની મુલાકાત કરાવડાવું। જય માતાજી। हाँ અહીંયા બેસો। છોકરા પતંગ ચગાવે છે નાના નાના। આ વિશ્વા છે, આ વિશ્વા છે। વિશ્વા બોલો કંઈક, ક્યાં જાય છે? આ તન્વી છે, તન્વી શું કરે છે? હા આ યુગ છે, યુગ શું કરે છે? હા તન્વીએ પતંગ ચગાવ્યો છે। પ્લસ સામે ધાબા ઉપર પણ છોકરા પતંગ ચગાવે છે। વિશ્વા પડી જઈશ, આ બાજુ આવતી રે। ધાબા ઉપર છે છોકરો, છોકરા બોલાવે છે, પતંગ ચગે છે। હા જો દૂધી આવી છે, તને દૂધી આવી છે। તને દૂધીનું શાક બહુ ભાવે છે, તને ભાવે છે ને દૂધીનું શાક? કેવું ભાવે છે? દૂધીનું શું શું બને? હા તને બધી ખબર છે। ઓ વિશ્વ શું ખાય છે? વિશ્વા લાવ મને આપો, મને આપો। જો મિત્રો દેશી બાવળિયાની મોજ। પતંગ ભાઈ કંઈ ખલાય એટલે અમે કાઢવાની કોશિશ બહુ કરતા। પાછળ વાડામાં ગાય ચરે છે। પતંગ લટક્યો છે। બસ પાછળ પાછળ જ રે, પડી જવાય। એ હું આની વાર રાખો, આને ઉપર ના લાવશો। કઠેડો નથી અમારે। અમારા કાકાનું તાબુ છે, મારા પપ્પાનું તાબુ છે। આ જૂનું કર મારું છે, પતરાવાળું। રસ્તો છે જો, ઉનાળામાં કુલરની જરૂર પડે પણ બગડી ગયું છે એટલે ધાબા ઉપર આવી ગયું છે નાની ગાડી। ચલો ગાઈસ હવે નીચે જઈએ। ચલો ગાઈસ અમે આવી ગયા છે વાહમાં। આ એક ભાઈનું મકાનનું કામ ચાલુ છે। હવે નાના નાના કલગડી આવી ગયા છે। બોલો હાય ગાઈસ, હવે અમે આવી ગયા છે માતાજીના મઠે।
જો અમારા કાકાનું ઘર બને છે હવે આ બાજુનું પણ તોડવાનું છે. જય માતાજી. આ બ્લોગ જય માતાજી. આ બ્લોગમાં સપોર્ટ કરજો. તમારા સપોર્ટથી અમે આગળ આવીશું એવી તમને બધાને નમ્ર વિનંતી છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબર કરો. જય માતાજી.